ધીરે ધીરે આપણે ભવનાથ તરફ આગળ જેમ જેમ જઈ રહ્યા છીએ તેમ અત્યારે હવે આપણે અશોક શિલાલેખ જ્યાં આવેલો છે, આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, આ છે અશોક શિલાલેખ. તો ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે અને અશોક શિલાલેખની બાજુમાં એક સુંદર મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે અને ત્યાં ગણપતિની મૂર્તિ પણ રાખવામાં આવી છે અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા લાઇટ ડેકોરેશન પણ ગોઠવવામાં આવ્યું છે. અને આ જગ્યાએ આઈ લવ જુનાગઢ જે આપણે આની પહેલાં ઘણીવાર વિડીયોમાં પણ જોયું છે અને ખૂબ જ મોટી પ્રમાણમાં ભક્તો અત્યારે ભવનાથ તરફ જઈ રહ્યા છે, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો અત્યારે અમે જાજા મિત્રો આવ્યા હતા પણ અત્યારે 3 મિત્રો આપણી સાથે છે જે ભવનાથ બાજુ આપણે જઈ રહ્યા છીએ. બીજા જે મિત્રો આપણે પાછા ભેગા થશે તે પ્રમાણે તમને આ વિડીયોના માધ્યમથી બતાવશું. જેમ જેમ આપણે ભવનાથ તરફ આગળ જઈ રહ્યા છીએ તેમ રસ્તામાં જો એક ખૂબ જ સુંદર મજાની શિવજીની મૂર્તિ અત્યારે આપને જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર મજાનું લાઇટ ડેકોરેશન પણ આખા રસ્તે ગોઠવવામાં આવ્યું છે. જેમ જેમ આગળ આપણે રસ્તામાં ભવનાથ તરફ જઈ રહ્યા છીએ ત્યાં રસ્તામાં શિવજીની મૂર્તિ પ્રિન્ટ આવી છે અને મહાશિવરાત્રિ 2026 તરફ જેમ આપણે ધીરે ધીરે આપણે ભવનાથ તરફ ચાલતા જઈએ છીએ એમ અત્યારે આપણે રસ્તામાં દામોકુંડ સુધી અત્યારે પહોંચી ગયા છીએ. તો આપણે સુંદર મજાનું લાઇટ ડેકોરેશનનું દામોકુંડ તમને બતાવશું. આમાં તમે જોઈ રહ્યા છો સુંદર મજાનું આ દામોકુંડના તમે દર્શન કરી લો અને ત્યાં આવેલા મંદિરને સુંદર મજાનું લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જે આ દામોકુંડની બાજુમાં જે નવો સુંદર મજાનો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેને ખૂબ જ સુંદર મજાના લાઇટ ડેકોરેશનથી ડેકોર કરવામાં આવ્યું છે અને ઘણી ખરી ઓડિયન્સ પણ તમે જોઈ રહ્યા છો કે એના પોતપોતાના મોબાઈલથી શૂટ કરી રહી છે અને સુંદર સુંદર મજાના ત્યાં દિવાલ ઉપર પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં સુંદર સુંદર પેઇન્ટિંગ અને ખૂબ જ ભક્તોનો આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ઓડિયન્સ ખૂબ જ જાજી આવી રહી છે. જેમ જેમ ધીરે ધીરે ભવનાથ તરફ આગળ જઈ રહ્યા છીએ ત્યારે આ અંડરબ્રિજની બહાર જ આપણે ખૂબ જ સુંદર મજાની શિવલિંગ આવી છે અને ત્યારબાદ અહીંયા એક સુંદર મજાનું લાઇટિંગથી ડેકોર કરેલું ચિત્ર છે. અત્યારે આપણે ભવનાથ તરફ આગળ વધી રહ્યા છીએ અને મહાશિવરાત્રિના પર્વ તહેવાર ઉપર ખૂબ જ મોટી પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અત્યારે ભવનાથ તરફ આગળ બધા તરફ જઈ રહ્યા છે અને અમે પણ મિત્રો ભવનાથ તરફ જ આગળ જઈ રહ્યા છીએ અને રસ્તામાં ખૂબ જ સુંદર મજાના લાઇટ ડેકોરેશનથી આખો રસ્તો ભવનાથ સુધી મજેડી ગેટથી ભવનાથ સુધી ડેકોરેશન કરવામાં આવ્યો છે અને ખૂબ જ લોકો ઉત્સાહિત છે. ભવનાથ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભક્તોથી આખું ભવનાથ તળેટી છે જે આખી ભવનાથ તળેટી ભક્તોથી અત્યારે ભરાઈ ગઈ છે અને તમે લાઇટ ડેકોરેશન જુઓ. મિત્રો તો અત્યારે આપણે ભવનાથ તળેટીમાં પહોંચી ગયા છીએ અને ભવનાથ તળેટીમાં ખૂબ જ સુંદર મજાનો ગુરુ ગોરખનાથ શેરનાથ બાપુના આશ્રમે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને ત્યાં આપણે હવે દર્શન કરી ત્યાં જ આપણે પ્રસાદી પણ લેવાના છે. અને મારી સાથે જે મેં તમને વિડીયોમાં પહેલાં વાત કરી હતી કે આપણી સાથે બીજા ઘણા પણ મિત્રો છે તેને વિડીયોમાં અમે તમને બતાવશું. તો આ મારી સાથે મિત્રો આવ્યા છે. આ બધા મિત્રો આપણે અત્યારે હવે ભવનાથ તળેટીમાં જે સાધુ સંતો મંતો જે આવ્યા છે તેના હવે દર્શન આપણે માનો કે અખાડા બાજુ આપણે જઈ રહ્યા છીએ. તો હર હર મહાદેવ. તળેટીમાં અત્યારે આપણે ઘણી જગ્યાએ આવી રીતના તમે ઉતારા જોઈ શકો છો. આખી ભવનાથ તળેટીમાં ખૂબ જ મોટી પ્રમાણમાં આ રીતના ઉતારાઓ અને ભજન પણ એમાં ચાલુ જ છે.
આખા ભવનાથ તળેટીમાં આવી ખૂબ જ સુંદર મજાની LED મારેલ છે, જેથી કરીને તમે સંપૂર્ણ આખા ભવનાથ મંદિરના બધેથી તમે કોઈ પણ જગ્યાએથી દર્શન કરી શકો તે માટે આવી રીતના સુંદર સુંદર મજાની ઘણી અલગ અલગ જગ્યાએ LED રાખવામાં આવી છે. ફાઇનલી મિત્રો, તો આપણે અત્યારે ભવનાથમાં ફરતા ફરતા અત્યારે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમ તરફ અત્યારે આપણે આવી ગયા છીએ. ભારતી બાપુ આશ્રમના તમને સુંદર મજાના નજારા કેવાક લાગ્યા વિડીયોના કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો.